નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, રેલવે એનટીપીસીની જે પરીક્ષા છે તો એમાં ગણિતમાં તમે કઈ રીતે 30માંથી 30 માર્ક લાવી શકો તેના અંગે આપણે અહીંયા ચર્ચા કરીશું. સંપૂર્ણ જે રણનીતિ છે બરાબર આના માટેની, તો સંપૂર્ણ રણનીતિ છે એ આપણે અહીંયા જોવાની છે. તમે જોશો એટલે તમને ઘણા બધા જે ડાઉટ છે તમારા અહીંયા ક્લિયર થઈ જશે કે ભાઈ શું કરવાથી, કઈ એવી પ્રેક્ટિસ કરવાથી તમારા જે માર્ક છે એ વધી શકે છે અને તમે તમારો અભ્યાસક્રમ પૂર્ણ કરી શકો છો. ચલો તો આગળ વધીએ મિત્રો. આપણે ફ્રી કોર્સ છે બરાબર લોન્ચ કરેલા છે આપણી એપ્લિકેશન ઉપર. દરરોજ બપોરે 2 વાગે તમે આરઆરબી એનટીપીસીના જે પાછળના વર્ષના પ્રશ્નો છે તે આપણે ફ્રીમાં ભણી શકો છો. આપણી એપ્લિકેશન ઉપર લાઈવ ક્લાસ છે, પ્લસ રેકોર્ડેડ પણ છે અને પ્લસ એની પીડીએફ પણ તમને મળી જશે. નેક્સ્ટ આપણે મિત્રો વાત કરીએ તો રેલવે ગ્રુપ ડી છે. તો ગ્રુપ ડીની ભરતી પણ ટૂંક સમયમાં આવી રહી છે અને આના પણ આપણે ક્વેશ્ચન છે, રેલવેની એક્ઝામ છે એટલે આના એનટીપીસીના પ્રશ્નો પણ આના અંદર તમારા કામમાં રહેશે. તો એના પણ આપણે ફ્રી ક્લાસ છે બરાબર શરૂ કરેલા છે ભાઈ. બપોરે 2 વાગે દરરોજ આપણે સેશન હોય છે એપ્લિકેશનની અંદર. અને તમને ખ્યાલ હશે કે પીએસઆઈ અને કોન્સ્ટેબલની જે પરીક્ષા છે તો ભાઈ પીએસઆઈ કોન્સ્ટેબલની પરીક્ષામાં શું છે ભાઈ મેઇન કામ તો મેથ્સ રીઝનિંગ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. તો ત્યાં પણ આપણે બરાબર ક્વેશ્ચન ઘણા બધા કવર કરી રહ્યા છે. એના માટે તો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો, જ્યાં તમને ફ્રીમાં આ 3 કોર્સ છે બરાબર એ તો મળી જાય છે. પાછળના વર્ષના ક્વેશ્ચન 10,000 સમથિંગ આપણે ક્વેશ્ચન કવર કરવાના છે. પીએસઆઈ કોન્સ્ટેબલમાં મેથ્સ રીઝનિંગમાં આપણે કરીશું ટાર્ગેટ 6,000 અને બાકી બધા જીકેના પ્રશ્નની વાત કરીએ તો 4,000 જેટલા પ્રશ્નો કરીશું. રાઈટ, ચલો નેક્સ્ટ આગળની વાત કરીએ આપણે. તો એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. જો તમે એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી, આ બધું તમને એપ્લિકેશનની અંદર તમને મળશે. રાઈટ, ફ્રી કોર્સિસ તમને દેખાશે અને લાઈવ ક્લાસ છે ત્યાં તમને સ્કેડ્યુલ થયેલા બધા લેક્ચર જોવા મળશે. ફ્રી કોર્સિસમાં જશો તો જેટલા પણ મારા ફ્રી કોર્સ છે તમને જોવા મળશે. અહીંયા તમને પેડ કોર્સ જોવા મળી જશે. ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ મિત્રો. તો ભાઈ તમને બધાને ખ્યાલ હશે કે જે એનટીપીસીની પરીક્ષા છે, તમારી જે આરઆરબી એનટીપીસીની પરીક્ષા છે ભાઈ, એ તમારા ટોટલ બરાબર છે 5 ટેસ્ટ છે. સ્ટેજ 1માં ભાઈ પ્રથમ એક્ઝામ, પછી બીજી એક્ઝામ, પછી ટાઈપિંગ ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ એક્ઝામિનેશન. તો ભાઈ આટલું તમને બરાબર અહીંયા તમારી જે પરીક્ષા છે તેના અંદર જોવા મળશે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ભાઈ અહીંયા તમારી જે પ્રથમ પરીક્ષા છે જ્યાં ગણિત છે ભાઈ 30 ક્વેશ્ચન આવશે, 30 માર્ક છે. રિઝનિંગની અંદર 30 ક્વેશ્ચન આવશે, 30 માર્ક છે ભાઈ. જનરલ અવેરનેસ 30 ક્વેશ્ચન 30 માર્ક, અહીંયા જનરલ અવેરનેસ 40 ક્વેશ્ચન 40 માર્ક. અને ટોટલ આપણે વાત કરીએ ભાઈ 100 ક્વેશ્ચન છે, ટોટલ 100 માર્ક છે. અને ડ્યુરેશન છે ભાઈ બરાબર છે 90 મિનિટ, મતલબ તમને 1.5 કલાક આપવામાં આવે છે પેપર ગણવા માટે. તો હવે આ જ પેપરની પહેલાં તો આપણે વાત કરવાની છે કે ભાઈ તમે કઈ રીતે આ પેપરની અંદર ગણિતમાં 30માંથી 30 ક્વેશ્ચન સાચા ટીક કરી શકો છો તેના અંગે આપણે અહીંયા થોડી ચર્ચા કરવાની છે. CBT 2ની જો કોઈને પેપર મેથડ ખબર ના હોય પરીક્ષાની તો એ પણ હું બતાવી દઉં છું કે ભાઈ અહીંયા ગણિત 35 માર્ક આવશે, રિઝનિંગ 35 માર્ક 35 ક્વેશ્ચન અને જનરલ અવેરનેસ 50 ક્વેશ્ચન 50 માર્ક, એટલે ટોટલ 120 ક્વેશ્ચન 120 માર્ક અને ભાઈ 90 મિનિટ તમને જોવા મળી જશે ભાઈ. ચલો નેક્સ્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, જ્યાં તમને ઘણું બધું મળી જશે ભાઈ. ચલો હવે આવીએ ભાઈ કે જે અભ્યાસક્રમ કદાચ કોઈને ખબર ન હોય, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને બરાબર અભ્યાસક્રમ ખબર નહીં હોય, તો ગણિતનો અભ્યાસક્રમ હું તમને બતાવી દઉં છું. સંખ્યા પદ્ધતિ તમને બરાબર છે જોવા મળે છે, નંબર સિસ્ટમના પ્રશ્નો જોવા મળશે, ડેસિમલ્સ છે બરાબર, દશાંશ જેને આપણે કહીએ છીએ, ફ્રેક્શન્સ છે જેને આપણે અપૂર્ણાંક કહીએ છીએ, લસાગુસા છે બરાબર છે, LCM SCF, રેશિયો અને પ્રોપોર્શન જેને આપણે કહીએ છીએ ગુણોત્તર અને પ્રમાણ, પર્સન્ટેજ એટલે કે ટકાવારી છે બરાબર, મેન્સ્યુરેશન એટલે કે ક્ષેત્રફળ અને પરિમિતિ છે, ટાઈમ અને વર્ક સમય અને કાર્ય રાઈટ છે અહીંયા, ટાઈમ અને ડિસ્ટન્સ છે ભાઈ કે સમય, ઝડપ અને અંતર, સિમ્પલ અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એટલે કે સાદું અને ચક્રુતિ વ્યાજ, પ્રોફિટ અને લોસ એટલે કે નફો અને ખોટ, એલિમેન્ટરી અલ્જેબ્રા બીજગણિત જેને આપણે કહીએ છીએ, જિયોમેટ્રી અને ટિગ્નોમેટ્રી ભૂમિતિ અને ત્રિકોણમિતિ, અને એલિમેન્ટરી સ્ટેટિસ્ટિક્સ એટલે કે માહિતીનું પૃથ્થકરણ. તો 14 ચેપ્ટર તમને અહીંયા જોવા મળશે. 14 ચેપ્ટરની અંદર તમારે શું થવાનું છે ભાઈ, એક્સપર્ટ થઈ જવાનું છે બરાબર. હવે મેં તમને શું કીધું ભાઈ, અભ્યાસક્રમ તો મેં તમને અહીંયા બતાવી દીધો. અભ્યાસક્રમ બરાબર છે આપણે અહીંયા ભાઈ જોઈ લીધો. તો હવે નેક્સ્ટ આપણે વાત કરીએ ભાઈ હવે શું વસ્તુ છે સર કે કઈ રીતે આપણા 30માંથી 30 માર્ક આવી શકે બરાબર. 30 આઉટ ઓફ અગર 30 આપણે લાવવા હોય તો આપણે શું એવું કરીશું કે જેના કારણે આપણા 30માંથી 30 માર્ક આવે. તો ચલો ભાઈ હવે એના ઉપર થોડી ચર્ચા છે બરાબર, આપણે અહીંયા કરી લઈએ. ચલો હવે જુઓ
4 ઇમ્પોર્ટન્ટ રૂલ છે, 4 મહત્ત્વના નિયમ છે, અને જો આ 4 નિયમો તમને ખબર છે તો તમે કોઈ પણ વિષય હોય એના અંદર એક્સપર્ટ થઈ શકો છો. કોઈ પણ વિષય તો ઠીક છે, પણ કોઈ પણ એક્ઝામનો જે વિષય છે એના અંદર એક્સપર્ટ. પછી અમુક એવા વિષય છે ખાલી જે તમારા નોલેજ માટે ભણી રહ્યા છો, તો ત્યાં અહીંયા એ વસ્તુ કામમાં નહીં આવે. કામમાં આવશે પણ એટલી અલગ રીતે, પાછું એ અલગ રીતે કરવું પડે. સૌથી પહેલાં તો યાર બેઝિક કોન્સેપ્ટ, રાઈટ. તમે મેથ્સની અંદર બરાબર મેં તમને બતાવ્યું કે ભાઈ 15 ચેપ્ટર તમારે તૈયાર કરવાના છે. હવે 15 ચેપ્ટરની અંદર શું છે ભાઈ કે બેઝિક કોન્સેપ્ટ પહેલાં તમારે ક્લિયર કરવા પડશે. બેઝિક કોન્સેપ્ટ જો તમારા સારા હશે તો આરામથી તમે આના જે પેપર છે બરાબર એ કરી લેશો. બેઝિક કોન્સેપ્ટ જો તમારા સારા હશે તો આરામથી તમે એના થોડા જે ક્વેશ્ચન છે સમજશો. પહેલાં તો કદાચ કરી નહીં શકો, પણ પ્રશ્ન તો સમજશો તમને કે ખબર પડશે કે ભાઈ નફો નુકસાનનું છે, બરાબર. આ જે પ્રશ્ન છે ભાઈ રેશિયોનો પ્રશ્ન છે, ગુણોત્તર અને પ્રમાણનો છે. તો બેઝિક કોન્સેપ્ટ જ્યારે ક્લિયર હોય તો ત્યારે ખબર પડે કે ભાઈ અચ્છા આ વસ્તુ છે, આ રીતે છે. બીજા નંબર ઉપર આવે છે પ્રીવિયસ યર પેપર. પાછળના વર્ષના પેપર બરાબર તમારે કરવા પડે. પાછળના વર્ષના પેપર તમે જે મેં એપ્લિકેશન મારી કીધી મયુર હીરાવ એપ છે, તો ત્યાં તમને ફ્રીમાં જ મળી જશે ભાઈ, બરાબર. ફ્રીમાં તમને મળી જશે, કારણ કે હું 10,000 ક્વેશ્ચન છે આની અંદર કરાવવાનો છું એનટીપીસી માટે. ત્યારબાદ ત્રીજા નંબર ઉપર આવે મૂક ટેસ્ટ. મૂક ટેસ્ટનો જો શું મતલબ છે કે જ્યારે તમે બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરો છો ત્યારબાદ તમે શું કરો છો, પ્રીવિયસ યર પેપર કરો છો, પાછળના વર્ષના પ્રશ્નો. પરીક્ષા જ્યારે તમે આપવા જાઓ તો ત્યારે પરીક્ષામાં એવું નથી હોતું કે તમને બેઠે બેઠા ક્વેશ્ચન પૂછી લે. કંઈક અલગ પૂછશે ને, કંઈક અલગ થોડું કંઈક મગજ દોડાઈને કંઈક અલગ એ લોકો પૂછવાનો પ્રયત્ન કરશે. કે 30 પ્રશ્નો છે તો 20 પ્રશ્નો એવા હોય કે જે તમને આવડતા હોય, પણ બાકીના 10 પ્રશ્નો એવા હશે કે ભાઈ જે તમને નહીં આવડતા હોય. તો જે નથી આવડતા તો એની પ્રેક્ટિસ ક્યાંથી કરવી? તો જે નથી આવડતા ને એના માટે આપણે મૂક ટેસ્ટ કરવી પડે. કે કોઈ પણ પેપર આ 30 સમજી લો 30 માર્ક છે પેપર છે ગણિતનું, 20 તો તમે બરાબર ક્વેશ્ચન કવર કરી લેશો બેઝિક કોન્સેપ્ટ અને પ્રીવિયસ યર પેપરથી. આ 20 માર્ક તમારા કવર થઈ જશે કોન્સેપ્ટ ક્લિયર કરવાથી અને પાછળના વર્ષના જે ક્વેશ્ચન છે એ કરશો એનાથી. પણ બાકીના 10 માર્ક મેળવવા માટે તમારે શું કરવું પડશે? એક તો મૂક ટેસ્ટ આપવી પડશે અને બીજું છે રિવિઝન આપવું પડશે. રિવિઝન કરવું પડશે. શું કરવું પડશે? એક તો મૂક ટેસ્ટ છે તમારે એ રેગ્યુલર તમારે આપવી પડશે, અને બીજું એ છે કે રિવિઝન છે એ તમારે રેગ્યુલર કરવું પડશે. જો આ બે બાબતનું તમે ધ્યાન રાખશો, આ બે બાબત બરાબર તમે બરાબર રીતે કરશો, મૂક ટેસ્ટ અને રિવિઝન, તો આરામથી તમારું બરાબર સિલેક્શન થઈ જશે. અચ્છા, આ બે બાબત સિવાય સર તો પછી ઉપરની કોન્સેપ્ટ અને પાછળના વર્ષના પ્રશ્ન કરવાના કે નહીં કરવાના? અરે ભાઈ કરવાના, રાઈટ. મૂક ટેસ્ટ અને રિવિઝન હું 10 માર્કની વાત કરું, પણ 20 માર્ક કવર કરવા માટે તમારે જે કોન્સેપ્ટ છે અને પાછળના વર્ષના પ્રશ્નો છે એ તો કરવા જ પડશે. હવે એક ખાસ વાત કહું કે બેસિક કોન્સેપ્ટ કરવા માટે તમે શું કરી શકો છો કે કોઈ પણ XYZ બુક છે એની ખરીદી કરી શકો છો, અથવા તો ભાઈ તમે કોઈ પેડ કોર્સ છે બરાબર ક્યાંથી ભણી લો એક વખત સારી રીતે વ્યવસ્થિત રીતે. પછી એક વખત તમે ગણિત પતાવ્યું પછી ઘડી એ કરવાનું ના હોય, પછી તો રિવિઝન જ કરવાનું હોય. અચ્છા, બીજી વાત કરીએ ભાઈ પ્રીવિયસ યરના પેપર, તો ભાઈ એ તમને મળી જશે મારી એપ્લિકેશન છે એના ઉપરથી. અચ્છા, ત્રીજું મૂક ટેસ્ટ ક્યાંથી આપવું? તો સર મૂક ટેસ્ટ એ ભાઈ તમે પરીક્ષાવેદ એપ્લિકેશન છે એના ઉપર તમને પેડ મળશે. મારા ખ્યાલથી 1,000 રૂપિયાની અંદર તમને 25,000 જેટલી કંઈક 1,200 ટેસ્ટ સિરીઝ છે જેના અંદર 25,000ના જેટલા ક્વેશ્ચન છે, 25,000 પ્રશ્નો છે, અને સ્પેશિયલી જે આ રેલવેની એક્ઝામ છે એને ટાર્ગેટ કરવા માટે છે. તો એ રીતે કરી શકો છો તમે બરાબર, એની ખરીદી કરી શકો છો. કંઈક આ 999 રૂપિયાની છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક મળી જશે એની, આપણે તમે જે વિડીયો જોઈ રહ્યા છો એમાં. ત્યારબાદ રિવિઝનની વાત કરીએ તો રિવિઝનમાં શું છે ભાઈ? તો રિવિઝન તમારે જાતે કરવાનું છે. રિવિઝન શું કરવાનું છે ભાઈ? રિવિઝન તમારે જાતે તૈયાર કરવાનું છે. કે એવા કોન્સેપ્ટ કે જે તમને યાદ નથી રહેતા, એવા પ્રશ્નો કે તમને એવું લાગે છે કે યાર નહીં આ મારાથી ઘડીએ ભૂલી જવાય છે, બરાબર. એવું ઘણું બધું નીકળશે જ્યારે તમે ભણવા બેસો ત્યારે. તો એ તમારે એક શું કરવાનું છે કે એક નોટ્સ બનાવી લેવાની તમારે એવી કે ભાઈ આ એક નોટ્સ બનાવી લીધી, પછી જેટલી પણ મિસ્ટેક થતી હોય ને તો એટલી મિસ્ટેકો એટલી ભૂલો તમારી ત્યાં અંદર બરાબર છે નાખી દેવાની, એટલે તમારું કામ થઈ જાય. એટલે આથી બહુ બેનિફિટ મળે કે દરેક વખતે તમારે પછી માથાકૂટ નહીં કરવાની, કે એને તમે જોતા રહો એટલે તમને ખબર પડે. બીજી વસ્તુ કે રાત્રે સૂતા પહેલાં તમે બરાબર 1 કલાક રિવિઝન કરી શકો છો. રાત્રે સૂતા પહેલાં તમે 1 કલાક રિવિઝન કરી શકો છો. જેમ કે આપણે જનરલ લખતા હોઈએ, કદાચ તમારામાંથી કોઈ લખતું હોય તો જનરલ લખવાના ફાયદા એ થાય કે ભાઈ આખા દિવસમાં તમે શું કામ કર્યું તમે એ ત્યાં લખશો. તો એવી જ રીતે જ્યારે તમે બરાબર છે આ કરો છો, રિવિઝન તમે રાત્રે કરો છો, તો તમને ખબર પડી જશે કે ભાઈ આજે આખા દિવસમાં મેં શું વાંચ્યું, ઠીક છે.
તો એક એ એડવાન્ટેજ તમને મળે છે. તો આટલું બસ તમે 4 બાબત ઉપર ધ્યાન રાખો, તમારું જે કામ છે બરાબર અહીંયા થઈ જશે. નેક્સ્ટ આપણે વાત કરીએ મિત્રો તો નવેમ્બર ડિસેમ્બર મેં વાત કરી હતી કે ભાઈ અત્યારે તો આજે તો વાત કરીએ, આજે 14 તારીખ છે બરાબર, આ વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું હું, અને હજી તો તમારા પાસે બરાબર સમય છે, કારણ કે આ જે પરીક્ષા છે એ જાન્યુઆરીના એન્ડ બરાબર છે એન્ડમાં આવશે, જાન્યુઆરી એન્ડ અથવા તો ફેબ્રુઆરીના સ્ટાર્ટિંગમાં એ રીતે તમારી બરાબર પરીક્ષા આવશે, કારણ કે 2025નું પણ ટાઈમ ટેબલ આવી ગયું છે રેલવેનો. પાછી જૂન જુલાઈની અંદર બરાબર નવી ભરતી આવશે રેલવે એનટીપીસીની. તો એક ત્યાં પણ તમને બરાબર ઘણો બધો એડવાન્ટેજ મળશે જો તમે અહીંયા સારી રીતે તૈયારી કરી હશે તો. એટલે સમજી લો અહીંયા તમારું સિલેક્શન થઈ ગયું, પણ તમને એવું હોય કે નહીં સર મારે કોઈ હજી આના ઉપર સારી પોસ્ટમાં જવું છે, તો તમે ઓફકોર્સ ફરીથી એક્ઝામ આપીને તૈયારી બરોબર, મતલબ જે અત્યારે તૈયારી કરી છે થોડી, કારણ કે મહિનો તૈયારી, હજી વર્ષ જેટલી તૈયારી કરો એટલે ઘણો બધો ફરક પડે. તો એ રીતે તમે તૈયારી કરીને આગળ વધી શકો છો. ચલો, એનટીપીસીનો કોર્સ મિત્રો આપણે લોન્ચ કર્યો છે, જે આપણે 18 તારીખેથી શરૂ કરી રહ્યા છે, અને ડેમો ક્લાસ બરાબર આવતીકાલથી શરૂ થઈ જશે. આના જે ડેમો ક્લાસ છે એ આવતીકાલથી આપણે શરૂ થઈ જશે. 4 વાગે મેથ્સનો લેક્ચર રાખ્યો છે બરાબર છે ડેમો ક્લાસમાં, અને 2 વાગે તો તમારો બરાબર જે રેગ્યુલર ક્લાસ છે એ તમને અહીંયા જોવા મળશે. તો ડેમો ક્લાસ એટેન્ડ કરો, એક જુઓ તમે કે કઈ રીતે હું ભણાવી રહ્યો છું, કેટલા આપણે બેઝિકથી બરાબર જઈ રહ્યા છે, જેના કારણે તમને ઘણો બધો આઈડિયા આવે. લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ છે, CBT 1 અને 2 બંનેને કવર કરીએ છીએ, બધા સબ્જેક્ટ આપણે અહીંયા કવર કરીશું બરાબર છે. હું અહીંયા બધા સબ્જેક્ટ એના અંદર કવર કરવાનો છું. તમારા GS GK છે, કારણ કે ત્યાં કંઈ તમે કહેવાય કે ભાઈ GPSC 1-2 લેવલનું કંઈ ત્યાં બરાબર છે જનરલ સ્ટડીઝ કે નથી આવતું, એ પર્ટિક્યુલર સિલેબસ છે જે નાનો છે અભ્યાસક્રમ GS GK માટે. તો મેં પહેલાં ભણાવ્યો પણ છે એટલે એ હું કવર કરાવીશ. 25,000 MCQની ટેસ્ટ સિરીઝ છે, એના અંદર આપણે આપીશું, PDF પ્લસ ઈ-બુક આપીશું. 60 દિવસનો સ્પેશિયલ કોર્સ છે, સ્પેશિયલ મેન્ટરશીપ તમને મળશે અને 1 વર્ષની વેલિડિટી મળશે. અને અત્યારે તો દિવાળી તો જસ્ટ ગઈ જ છે ભાઈ, તો 3,000 રૂપિયામાં બરાબર તમને આ કોર્સ મળી જશે. તો જે પણ વિદ્યાર્થી મિત્ર ખરીદવા માગે છે તો ઝડપથી બરાબર આ કોર્સની ખરીદી છે તે કરી શકે છે. ચલો, નેક્સ્ટ આપણે વાત કરીએ મિત્રો તો ગ્રુપ ડીનો પણ આપણે કોર્સ છે એ ચાલુ કરી રહ્યા છે સોમવારથી. તો ગ્રુપ ડીનો કોર્સ લેવો હોય એ પણ તમે બરાબર છે ખરીદી કરી શકો છો, અને કોઈને કોમ્બો લેવો હોય તો કોમ્બો કોર્સની પણ ખરીદી કરી શકો છો. એ 4,000 રૂપિયામાં મળી જશે, જ્યાં તમે રેલવે એનટીપીસી અને ગ્રુપ ડી બંનેની તૈયારી કરી શકો છો. આના સાથે જો તમને કોઈ ડાઉટ હોય કે તમને એવું લાગે કે સર મને અમુક બાબત છે એના અંદર ખબર નથી પડી રહી, કે ભાઈ કોઈ પણ XYZ ડાઉટ હોય, તો તમે એક તો કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો, રાઈટ. ટેલિગ્રામ ચેનલ છે ત્યાં મને કોન્ટેક્ટ કરી શકો છો. મારો પર્સનલ નંબર છે બરાબર છે, વોટ્સઅપ પર જે આ મેં કીધું છે બે કોલ 8864508667, ત્યાં તમે મને કનેક્ટ કરી શકો છો, રાઈટ. તો તમે કમેન્ટ કરો, લાઇક કરો, અને વિડીયો ગમે તો બરાબર શેર પણ કરી દો તમારા મિત્રોને, ઠીક છે. તો અહીંયા સુધી રાખીએ છીએ સેશનને, મળીએ છીએ બીજા ક્લાસમાં. બાય ઓલ ઓફ યુ, સી યુ ઓલ, જય હિન્દ, જય ભારત.